સુરતના પાંડેસરા વિસ્તારમાં ઉદ્યોગપતિઓ અને પોલીસ વચ્ચે બેઠક મળી. સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે બેઠક યોજાઈ. પાંડેસરામાં 600થી વધુ ઇન્ડસ્ટ્રીઝમાંથી 127 જેટલા ઇન્ડસ્ટ્રીઝમાં પાણી પ્લાન્ટમાં ટ્રીટ થઈ અને બહાર જાય છે. તે તમામ લોકો સાથે બેઠક યોજવામાં આવી. પોલીસ અને ઇન્ડસ્ટ્રીઝ સાથે સારું સંકલન બની રહે તે હેતુથી બેઠક યોજાઈ. ખાસ કરીને નાના વર્કર્સ વ્યાજના ચક્કરમાં ન ફસાય અને તેની તકેદારી અને કઈ રીતે બચાવી શકાય તે વિષય પણ ચર્ચા કરવામાં આવી. આરટીઆઈ કરી અને તેનો દુરુપયોગ કરી અને ઇન્ડસ્ટ્રીઝના લોકોને હેરાન પરેશાન કરતા લોકો પર પણ કડક કાર્યવાહી કરવાની ઇન્ડસ્ટ્રીઝના લોકો દ્વારા કરવામાં આવી રજૂઆત. સુરત શહેરના સૌથી મોટીમાં એક આપણા પાંડેસરા જીઆઈડીસી છે, જેમાં અહીંયા 600થી વધારે મોટી ઇન્ડસ્ટ્રીઝ છે. અને ખાસ કરીને આ જો પાંડેસરા ખાતે જો એક એફ્લુએન્ટ જો ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે, જેમાં 127 જેટલા આપણા અલગ અલગ જો ઇન્ડસ્ટ્રીઝના જો એફ્લુએન્ટ આવે છે, ટ્રીટ થઈને પછી અહીંયાથી જો બહાર જાય છે. અને આ જગ્યા જો આજે અમે લોકો ઘણા દિવસોથી આપણા એક ઇન્ડસ્ટ્રીઝના સાથે મિટિંગના એક આયોજનના ડેટ આજે નિશ્ચિત હતી. તો આજે જો ઇન્ડસ્ટ્રીઝ સાથે અમે લોકોને મિટિંગ લીધી અને સાથોસાથ જો ઇન્ડસ્ટ્રીઝ અને પોલીસના સારા સંકલન કેવી રીતે રહે અને ઇન્ડસ્ટ્રીઝને જો અમુક અમે સૂચનાઓ આપવાની હતી. ચાહે અમારે અહીંયા આ વિસ્તારમાં જો લગભગ મિની ભારત જેવો વિસ્તાર છે, ઘણા બધા બહારના લોકો આવે છે, ગીચ વિસ્તાર છે, તો આ વિસ્તારમાં શું શું જો અમારી જરૂરિયાત છે જો ઇન્ડસ્ટ્રીઝ પૂરી પાડે જો ફોર એક્ઝામ્પલ જો અહીંયા જો લોકો રહે છે એના અમુક જો અવેરનેસના ચીજો પર ઇન્ડસ્ટ્રી કન્ટિન્યુઅસ આપતા રહે, જેથી અહીંયા બહારવાળા કોઈ આવે છે તો કોઈ પણ પ્રકારના વાયોલેશન્સ જેટલા બી હોય છે કાયદાના પ્રમાણે, જેવા કે ભાઈ હેલ્મેટ પહેરીને આવે જોઈએ, સીસીટીવી કેમેરાઓ ઓર ઇન્ડસ્ટ્રી અહીંયા લગાવે આ વિસ્તારમાં, જેથી કે અમે લોકો જો ક્રાઇમ ઉપર વોચ રાખી શકીએ જોઈએ. સાથોસાથ જો નાર્કોટિક્સથી દૂર રહેવા માટે જોઈએ અને જો નાની નાની સમાન બાબતોમાં લોકો ઝઘડા નહીં કરે જોઈએ. આ પ્રકારની ચીજો જો જ્યારે બધા વર્કર્સ જતા હોય ઇન્ડસ્ટ્રીમાં ત્યાં આપતા રહે અને એના માટે અમે લોકો એક વિડીયો પણ બનાવીને આપવાના છે જોઈએ. એના સાથે સાથે જો આ બધા વર્કરો જો અમે લોકો જોયા છીએ કે નાની રકમને લઈને વ્યાજને લઈને જો પછી મોટામાં પ્રોબ્લેમ ફસાઈ જતા હોય છે, તો એક આ બી કે વ્યાજખોરોના વિરુદ્ધમાં બી જો અમારી ડ્રાઈવ ચાલે છે જો આ ડ્રાઈવમાં અહીંયા આ લોકો બી વર્કર્સને બતાવે, કોઈ પડો તાત્કાલિક પોલીસને આપણે જાણ કરે, જેથી અમે લોકો કાર્યવાહી કરીએ. આ વિસ્તારમાં ઘણા બધા જો એવા એક્સટોર્શન કરવાવાળી ગેંગ હતી જો આરટીઆઈના નામે આ બધા ઇન્ડસ્ટ્રીઝને હેરાન પરેશાન કરતી હતી. એના ઉપર કેસ થયા. 13 જેટલા લોકો છે જેના પાસા પણ થઈ છે જો તો એના માટે બી ઇન્ડસ્ટ્રીને સૂચના આપવામાં આવી. કોઈ પણ સંજોગોમાં કોઈ તમે દબાવે છે જો કોઈ એક્સટોર્શન કરે છે તો તમે ટોલરેટ નહીં કરો, બલકે તાત્કાલિક જો પોલીસના જાણ કરો.